શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુરુસાઈજી પરમ દયાળવે નમઃ, શ્રી ગુરુવે નમઃ, શ્રી યમુના મહારાણીએ નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. હવે આપણે આપણું યમનાષ્ટક પૂર્ણ કરેલ છે. હવે કાલ મેં કયા પ્રમાણે આપણા આગલા વિડીયોમાં મેં સર્વોત્તમ વિશે કહેલ કે આજે આપણે સર્વોત્તમનો પ્રારંભ કરશું. તો સર્વોત્તમ શ્લોકના આ જે સ્તોત્ર છે એના રચયિતા આપણા મહાપ્રભુજીના લાલજી એટલે શ્રી ગોસાઈજી અને વિઠ્ઠલનાથજી પણ કહે છે તે છે. અને તેમણે કયા પ્રસંગમાં એની રચના કરી છે એ મેં આપને કાલ જણાવેલ છે. તો આજે આપણે પહેલા શ્લોકથી પ્રારંભ કરીશું. સર્વોત્તમ સ્તોત્ર એમાં મહાપ્રભુજીના 108 નામ આપેલા છે કે જેનું સ્મરણ કરવાથી આપણે બધા આપણા ઈચ્છિત કાર્યો પણ પૂર્ણ થાય છે અને આપણા એમાં કોઈ પણ જાતનો વ્યત્યય આવતો નથી અને પ્રભુ હંમેશા આપણા સાથે જ બિરાજે છે. અને મહાપ્રભુજી છે એ કોઈ બીજી અલગ વિભૂતિ નથી, તે આપણા શ્રી કૃષ્ણ જ છે, તેમનું જ મુખારવિંદ છે. ત્યાં આમાં કહેલું છે કે પ્રભુને જ્યારે ઈચ્છા થઈ કે આ જે સ્વરૂપ હાલમાં નષ્ટ થયેલ છે તેને જે આપણે કહેવું છે, લોકોના ધ્યાનમાં લાવવું છે, લોકો કળીકાળથી આચ્છન્ન થયેલા અંધકારથી ઘેરાયેલા છે, તેમાં એમણે પોતે પોતાનું આ સ્વરૂપનું જ્ઞાન કરવા એક મુખારવિંદની નિર્મિતિ કરી અને એ જ આપણા મહાપ્રભુજી છે. તો આપણે પહેલા શ્લોકથી પ્રારંભ કરીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમ ઇતિ નિકમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તૌનિ કલિકાલતમશ્ચન્ન દૃષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતિ દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારિ તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાધ્યા તથા તન્નામ અષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાઘરુ ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નામ છંદો જગત્યસ્યુ શ્રીકૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આજે આપણે 5 અથવા 6 શ્લોક જે આપણા 5-7 મિનિટ આપણે કહેલા છે એ દરમિયાન જેટલા શ્લોક થશે તે પ્રમાણે આપણે આપણે આપણા યુવા પેઢીને ધ્યાનમાં લઈને કરશું કે જેમના પાસે સમય નથી. તો પહેલો શ્લોક છે આપણો પ્રાકૃત ધર્માન અનાશ્રયમ. એટલે પ્રાકૃત ધર્મ એટલે આપણા જે પ્રાકૃતિક આપણામાં જે બધા ગુણો હોય, દ્વેષ, ઈર્ષા, મદ, મત્સર, એ બધા જે ગુણ છે એનાથી આપણું જે પ્રભુનું સ્વરૂપ છે એ બિલકુલ રહિત છે. એ પ્રાકૃત અનાશ્રયમ જે આમાં વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે કે જે પ્રાકૃત ધર્મના આશ્રયથી જે રહિત છે, રહિત એટલે એ ગુણ એનામાં નથી, તે અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમ ઇતિ. અપ્રાકૃત એટલે અલૌકિક, નિખિલ એટલે સમગ્ર અલૌકિક ધર્મ છે. તો અલૌકિક ધર્મ રૂપ છે એવા નિગમ પ્રતિપાદ્યમ એટલે એવું વેદમાં કહેલું છે, વેદમાં પ્રતિપાદન કરેલું છે. પ્રતિપાદન કરવું એટલે કહેવું. એવું જે વેદમાં કહેલું છે તત્ તે શુદ્ધમ શુદ્ધ અને સાકૃત એટલે સાકાર સ્વરૂપ, સાકાર થયેલું જે સ્વરૂપ છે શુદ્ધ, એ શુદ્ધ અને સાકાર એવા સ્વરૂપની હું સ્તુતિ કરું છું. તો હવે ફરીથી જો એકવાર પ્રાકૃત ધર્માનાશ્રમ ધર્મ અનાશ્રયમ, પ્રાકૃત ધર્મના આશ્રયથી જે રહિત છે અને જેમાં અપ્રાકૃત કેમ કીધું મેં? પ્રાકૃત ધર્માનાશ્રયમ સંસ્કૃત પ્રમાણે યમ પછી મ જે આખો આપેલો છે મ અડધો સમજીને એનો ઓલી બાજુ લેવાનો. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમ ઇતિ. અપ્રાકૃત એટલે અલૌકિક, અખિલ એટલે સમગ્ર એટલે સંપૂર્ણ, બધા અલૌકિક ધર્મથી ધર્મરૂપ છે
એવું વેદમાં કહેલું છે. ક્યાં કહેલું છે? વેદમાં કહેલું છે. તે શુદ્ધ, એવું કયું સ્વરૂપ છે? તે શુદ્ધ અને સાકાર સ્વરૂપની સ્તૌમી, એટલે હું સ્તુતિ કરું છું. હવે આગળ બીજો શ્લોક. કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વાત વિદુષામપી સંપ્રતિ વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. કલિકાલ તમશ્ચન્ન, કલિકાલ એટલે કળિયુગ. આ કળિયુગથી આચ્છન્ન એટલે આચ્છાદિત, ઢકાઈ ગયેલો, આચ્છાદિત. કલિકાલ તમ એટલે અંધારું, તમ અંધકાર જેને કે આપણે તમ શબ્દ સંસ્કૃત. કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વા, દૃષ્ટિ એટલે જ્ઞાન દૃષ્ટિ. કોની? વિદુષામ અપી, વિદુષા એટલે વિદ્વાન લોકો, જે જ્ઞાતા છે, જે ઘણું આમાં જાણે છે એવા લોકોની દૃષ્ટિ, વિદ્વાનોની પણ દૃષ્ટિ જે કલિકાલ તમશ્ચન્ન, કળિકાળ રૂપી અંધકારથી જે ઢકાઈ ગયેલી છે, આચ્છાદિત થયેલી છે, તે સંપ્રતિ, સંપ્રતિ એટલે હાલમાં, હમણાં, સંપ્રતિ અવિષયસ્તસ્ય, અવિષય સ છે એનું વિસર્ગતિ છે, સંપ્રત્ય છે તો સંપ્રતિ એનો આ બાજુ લઈએ, સંપ્રતિ સંધિ થઈ ગયો ત્યાં, સંપ્રતિ ઈના સામે અ આવે તો ય થાય, એ સંધિ નિયમ. સંપ્રતિ અવિષયમ, અવિષયમ તસ્ય, સંપ્રતિ એટલે હાલમાં, અવિષય એટલે અપરિચિત, તસ્ય એટલે તેમનું, તસ્ય મહાત્મ્યમ તેમનું મહાત્મ્ય હાલમાં, સમભૂત એટલે થયું છે, સમભૂત ભુવિ, ભુવિ એટલે પૃથ્વી, જેમનું મહાત્મ્ય આ પૃથ્વી ઉપર હાલમાં અવિષય અપરિચિત થયું છે. હવે આગળ બીજા શ્લોકમાં બતાવશે, ફરીથી જુઓ. વિદુષામ અપી દૃષ્ટિ, વિદ્વાનોની અથવા જ્ઞાતાજનોની, જ્ઞાતા લોકોની પણ દૃષ્ટિ, દૃષ્ટિ જે જ્ઞાન દૃષ્ટિ, દૃષ્ટિ કે ખાલી દૃષ્ટિની જ્ઞાન દૃષ્ટિ, વિદ્વાનોની પણ જ્ઞાન દૃષ્ટિ અથવા જ્ઞાતા પુરુષોની પણ જ્ઞાન દૃષ્ટિ જે કલિકાલ, કળિયુગથી, આ કળિકાળથી, કળિકાળ બી કેવો? તમ, એને કળિકાળની કોને? તમ અંધકારની ઉપમા આપી. જેમ અંધકારમાં કેમ બધું છુપાઈ જાય, દેખાય નહીં, એવી રીતે તો આ બધું ઢકાઈ ગયું છે એથી. કળિકાળ તમશ્ચન્ન, આ કળિકાળ રૂપી અંધકારથી આચ્છાદિત, ઢકાઈ ગયેલી હોવાથી, સંપ્રતિ હાલમાં, તસ્ય મહાત્મ્યમ હાલમાં, તસ્ય તેમનું મહાત્મ્ય, ભૂમિ એટલે જમીન પર, તેમનું મહાત્મ્ય આ ભૂમિ ઉપર, અપરિચય, અપરિચિતા, અપરિચિત થઈ ગયું છે, એટલે અવિષય એટલે અપરિચય, એટલે લોકોને એના બારામાં કાંઈ જ્ઞાન નથી. કારણ કે આ કળિયુગ એવો છે કે એના કારણથી લોકોની દૃષ્ટિ પૂરી ઢકાઈ ગઈ છે, આચ્છાદિત થઈ ગઈ છે અંધકારથી. તો વિદ્વાનો પોતે પણ આમાં પોતાનું જ્ઞાન ભૂલી ગયા છે, એમ એવો એનો અર્થ છે કે તેમની જ્ઞાનની દૃષ્ટિ પણ ઢકાઈ ગઈ છે, તેમને પણ કાંઈ સૂઝતું નથી. હવે તમે કહેશો કે મેડમ અહીંયા સમભૂત ને ભૂવિ આમ છે, મહાત્મ્ય આ બાજુ છે, સંપ્રતિ શબ્દ પણ સંસ્કૃતમાં એવું જ છે કે જેમ આપણે કહીએ કે અહમ પાઠશાલામ ગચ્છામી, હું સ્કૂલમાં જાઉં છું, પાઠશાલામ ગચ્છામી. સંસ્કૃતમાં એવું છે કે તમે કર્તા, કર્મ અને ક્રિયાપદ આગળ પાછળ બોલો તો વિચારે. જેમ કે ગચ્છામી અહમ પાઠશાલામ, પાઠશાલામ અહમ ગચ્છામી, અહમ પાઠશાલામ ગચ્છામી, હું સ્કૂલમાં જાઉં છું. સંસ્કૃતમાં એમ નહીં, ઇંગ્લિશમાં એમ ન લાગે, આઈ ગો ટુ સ્કૂલ, સ્કૂલ ગો આઈ, કેવા મી શાળે જાતે, હું સ્કૂલમાં જાઉં છું, કે જાઉં છું સ્કૂલમાં હું, એવું ન ચાલે. પણ સંસ્કૃતમાં આગળ પાછળ શબ્દ હોય એને એક કરવા, એનું નામ જ આપણી સંસ્કૃત ભાષા. અને આગળ પાછળ બધા એનો કંઈ કરતા કર્મ એના વિભક્તિ પ્રત્યે બરાબર હોય એટલે તમે એની જોડી બરાબર એનું અનુવાદ કરી શકો. તો એમાં આગળ પાછળ શબ્દ હોય તો એનો મતલબ એમ નથી કે લાઈનથી આપણા જેમ આપેલા હોય કે હું સ્કૂલમાં જાઉં છું, હું જમું છું, ફરવા જાઉં છું, એમ લાઈનથી ના આપી. ફરવા જાઉં છું હું ફરવા, એમાં પાઠશાળામાં જાઉં છું હું પાઠશાળામાં, એ સંસ્કૃતમાં ચાલે. તો અહમ પાઠશાલામ ગચ્છામી, ગચ્છામી અહમ પાઠશાલામ, પાઠશાલામ અહમ ગચ્છામી, મિનિંગ એક જ થાય. તો એટલે આ પાછો આગળ પાછળ જે શબ્દ હોય તે આપણે અનુવાદ માટે થોડા જોડવા પડે. તો કલિકાળ તમશ્ચન્ન દૃષ્ટિત્વાત વિદુષામાં, ભાઈ વિદ્વાનોની દૃષ્ટિ પણ જે કલિકાળ રૂપી અંધકારથી આચ્છાદિત થઈ ગયેલી છે, તે સંપ્રતિ અવિશેષ થશે મહાત્મ્યમ સમભૂત તેનું મહાત્મ્ય આ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયેલ છે અથવા અપરિચિત થઈ ગયેલ છે. એટલો આ બે શ્લોકનો મિનિંગ છે.
હવે કાલે આપણે આગળના બીજા વિડીયોમાં આપણે આગળનું જોઈશું, કારણ કે ફર્સ્ટ ટાઈમ હતું એટલે જરા ટાઈમ થઈ ગયો. ધન્યવાદ વૈષ્ણવો. જય શ્રી કૃષ્ણ.